નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 4 એપ્રિલ અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ભારતીય યુવકનું મોત થયું છે। એકના એક દીકરાના હિચકારા મોતને લઈને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સાથે જ એક ગુજરાતી યુવકની ધરપકડ કરવામાં આવી છે। આ યુવકની હરકત સીસીટીવીમાં કેદ થઈ હતી। મજબૂત પુરાવાના આધારે રવિન પટેલને ઝડપી લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે। તેની વિગતવાર વાત કરીશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પ હવે રાવણની જેમ અણઘડ નિર્ણયો લઈ રહ્યો છે, જેના કારણે અમેરિકા ખાડામાં જાય તેવી સ્થિતિ છે। હવે ટ્રમ્પે ભારતના ટોચના નેતાઓને છૂટા કરવાની યોજના બનાવી લીધી હોવાનું સામે આવ્યું છે। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના ઇમિગ્રેશન વિભાગમાં 4 ભારતીય વકીલોની જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેથી હવે ભારતીય લોકોને સમજી શકે, તેમની લાગણી એમની સામે વ્યક્ત થઈ શકે તેવા જજ આવતા કાયદાની આંટી ઘૂંટીમાં અમેરિકામાં અટવાતા ભારતીયોને રાહત મળવાની છે। તેની વિગતે વાત કરવાના છીએ, તો ચાલો તમામ સમાચારો જોઈએ વિસ્તારથી। લાખો રૂપિયાનું દેવું કરીને જે દીકરાને 7 સમંદર પાર મોકલ્યો હોય તેનો મૃતદેહ જ્યારે શબપેટીમાં બંધ થઈને પાછો આવે ત્યારે તે મા બાપ પર શું વીતતી હશે। એક બાજુ ગરીબી હટાવવાનું સપનું અને બીજી બાજુ મોતનો માતમ। જ્યારે સપનાઓની પાંખ ફૂટે તે પહેલા જ જિંદગીની ડોર કપાઈ જાય ત્યારે આખું ગામ રડી પડે છે। આજે અમે એવા 3 કિસ્સા લાવ્યા છીએ જે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો, તમારી આંખો ભીની થઈ જશે। આ કિસ્સાઓ માત્ર સમાચાર નથી, પણ એક કડવી વાસ્તવિકતા છે જે અમેરિકન સપનાની પાછળ છુપાયેલા જોખમોને ઉજાગર કરે છે। સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ હરિયાણાના કરનાલ જિલ્લાના ઘોઘડીપુર ગામની। 20 વર્ષનો આર્યન માન, જે પોતાના ગરીબ ખેડૂત પરિવારનો એકમાત્ર લાડકો દીકરો હતો। તેના પિતા દૂધ વેચીને ઘર ચલાવતા અને દાદા માટીનું કામ કરતા। પરિવારે ઘરના એકના એક ચિરાગને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે 40 થી 50 લાખ રૂપિયાનું તોતિંગ દેવું કરીને તેને ડંકી રૂટથી અમેરિકા મોકલ્યો। આર્યન ત્યાં મહેનત કરીને એક સ્ટોરમાં કામ પણ કરતો અને ઘરે પૈસા મોકલવાનું શરૂ કરીને પરિવારની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરતો હતો। પરંતુ 29 માર્ચ 2026ના રોજ એક ભયાનક કાર અકસ્માતે બધું જ વેરવિખેર કરી નાખ્યું। પરિવારનો માળો વિખેરાઈ ગયો। એકના એક મિત્રના ગાર્ડિયનશિપ કેસ પાસ થવાની ખુશીમાં પાર્ટી કરીને પાછા ફરતી વખતે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને આર્યનનું ત્યાં જ કરુણ મોત નીપજ્યું। આજે તેનું શબ અમેરિકાના મોર્ગમાં પડ્યું છે અને તેના લાચાર પિતા મોતના વાલસોયાના શવને ભારત લાવવા માટે સરકાર અને અમેરિકામાં વસતા યુવાનો પાસે ગો ફંડમી દ્વારા આર્થિક મદદ માંગી રહ્યા છે। આજુ એક ઘા હતો ત્યાં કરનાલના જ સમોરા ગામના 22 વર્ષના ચેતક શર્મા ઉર્ફે લાખાના બીજો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે। ચેતક પણ પરિવારની આશાઓ સાથે 50-60 લાખનું કરજ કરીને 2024માં ડંકી રૂટથી અમેરિકા પહોંચેલો। તે જોર્જિયાના એક સ્ટોરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, પણ વિધિની વક્રતા જુઓ કે 28 માર્ચ 2026ની રાત્રે તેના જ રેન્ટેડ એપાર્ટમેન્ટમાં કોઈએ તેને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો। દીકરો પરિવારનો સહારો બનવાનો હતો। તેની લાશ આજે વિદેશની ધરતી પર છે અને તેના પિતા સુનિલ શર્મા સરકાર પાસે મદદની આજીજી કરી રહ્યા છે। આ બંને યુવાનોના મોતથી આખા હરિયાણામાં શોકનું મોજું છે, પણ આ દુર્ઘટનાઓ વચ્ચે એક એવી ઘટના પણ બની છે જેને આખા ગુજરાતી સમાજને શરમમાં મૂકી દીધો છે। અલ્બામાના લુવર્નમાં 24 વર્ષના રવિન પટેલ નામના ગુજરાતી યુવાનની ધરપકડ કરવામાં આવી છે। રવિને પોતાના ગેસ સ્ટેશન માલિકનો અતૂટ વિશ્વાસ જીતી લીધો હતો અને તેની પાસે સ્ટોરની ચાવીઓ પણ રહેતી, પણ લાલચમાં આવીને તેણે 25 માર્ચના રોજ
લોકરમાંથી લગભગ 1.85 લાખ રૂપિયાની ચોરી કરી અને માલિકનું 2015 મોડેલનું રામ ટ્રક લઈને ભાગી ગયો. સીસીટીવીમાં તેની આ શરમજનક હરકત સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ અને જોર્જિયાની પોલીસે તેની ધરપકડ કરી છે. હવે રવિન પટેલને 2 વર્ષથી 20 વર્ષ સુધીની જેલ અને $30,000નો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, પણ બ્રીચ ઓફ ટ્રસ્ટ અને ચોરીના ગંભીર આરોપોના કારણે જો તેનું લીગલ સ્ટેટસ નહીં હોય તો તેને ભારત ડિપોર્ટ પણ કરવામાં આવશે. આ ત્રણેય કિસ્સાઓ એક ગંભીર ચેતવણી છે કે એક બાજુ મોતનો ખતરો છે અને બીજી બાજુ લાલચમાં આવીને વર્ષોની મહેનતથી બનાવેલી ગુજરાતીઓની પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ છે. વિદેશ જવાની આંધળી દોડમાં આપણે આપણો જીવ અને આપણી આબરૂ બંને જોખમમાં મૂકી રહ્યા છીએ. તે વિચારવાનો હવે સમય પાકી ગયો છે. આશા છે કે આ માહિતી દરેક યુવાનને સતર્ક કરશે અને ભવિષ્યમાં કોઈ મા બાપને પોતાનો દીકરો ગુમાવવો નહીં પડે. દોસ્તો, અમેરિકા કે વિશ્વના કોઈ પણ ખૂણે આપણા લોકોનું કંઈ નુકસાન થાય કે તેઓ ખરાબ ન કરે તે માટે આ વિડીયો તમામ લોકોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને તમારી પાસે જો કોઈ માહિતી હોય તો અમારા વોટ્સએપ નંબર પર શેર કરજો. સત્તાના સર્વોચ્ચ શિખરે બેઠેલા આપણા ગૌરવશાળી નેતાઓ અચાનક અજાણ્યા દુશ્મન બની જશે. અમેરિકાના હૃદયમાં એક એવો રાજકીય ભૂકંપ આવ્યો છે જેણે હજારો ભારતીયોના માન સન્માનને જોખમમાં મૂકી દીધું છે. ઈરાન સાથેના યુદ્ધની આગ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો રાવણ જેવો આ તે કેવો માસ્ટર પ્લાન છે જે પોતાના જ વિશ્વાસુઓને રસ્તા પર લાવી રહ્યો છે. આ રહસ્ય પાછળનું ભયાનક સત્ય જાણીને તમે કંપી જશો. અત્યારે અમેરિકાના રાજકારણમાંથી એક એવા ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેણે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ઈરાન સાથે ચાલી રહેલા ભયાનક યુદ્ધની વચ્ચે કદાચ પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમણે અચાનક જ સેનાના અત્યંત મહત્વના હોદ્દાઓ પરથી મોટા અધિકારીઓને છૂટા કરવાનું શરૂ કરી દીધું છે. આ કોઈ સામાન્ય વહીવટી ફેરફાર નથી દોસ્તો, આ એક એવી સ્થિતિ છે જેણે અમેરિકાની આંતરિક સુરક્ષા અને સ્થિરતા સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે. ટ્રમ્પ સરકારે અત્યાર સુધીમાં DHS સેક્રેટરી ક્રિસ્ટી નોએમ, એટર્ની જનરલ પામ બોન્ડી અને US આર્મી ચીફ ઓફ સ્ટાફ રેન્ડી જ્યોર્જ જેવા શક્તિશાળી કદાવર લોકોને તેમના હોદ્દા પરથી હટાવી દીધા છે, જે ખરેખર અકલ્પનીય છે. પરંતુ આનાથી પણ વધુ ચોંકાવનારી વાત હવે સામે આવી રહી છે, જે ભારત અને હિન્દુ સમાજ માટે ચિંતાનો વિષય બની શકે છે. અત્યારે એવા અહેવાલો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ટ્રમ્પ હવે FBI ડિરેક્ટર કાશ પટેલ, આર્મી સેક્રેટરી ડેનિયલ ડિસ્ટ્રોકોલ અને લેબર સેક્રેટરી લોરી ચાવેઝને પણ તેમના પદ પરથી હટાવવાની ગંભીર તૈયારી કરી રહ્યા છે. તુલસી ગેબાર્ડ પણ આમાં સામેલ છે. આ એવા નામો છે જેમના પર અત્યાર સુધી ટ્રમ્પને અતૂટ વિશ્વાસ હતો, પણ હવે સત્તાના સમીકરણો સાવ ધરમૂળથી બદલાઈ રહ્યા છે. એટલું જ નહીં, પણ નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગાબાર્ડ, જેઓ હંમેશા ભારતીય અને હિન્દુ સમાજનો મોટો અવાજ રહ્યા છે, તેમને પણ પદભ્રષ્ટ કરવામાં આવે તેવી અટકળોએ જોર પકડ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા યુદ્ધના મેદાનમાં છે અને આવા સમયે અનુભવી નેતાઓને હટાવવા એ દેશ માટે જોખમી સાબિત થઈ શકે છે. કાશ પટેલ અને તુલસી ગાબાર્ડ જેવા નેતાઓનું કદ અત્યાર સુધી અમેરિકાના વહીવટમાં ઘણું મોટું રહ્યું છે અને જો તેમને ખરેખર હટાવવામાં આવશે તો તે ભારતીય મૂળના લોકો માટે એક બહુ મોટો આંચકો હશે. જોકે પ્રમુખ ટ્રમ્પે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર મંજૂરી આપી નથી અને આ બધી બાબતો અત્યારે માત્ર ચર્ચા અને સંભાવનાઓના સ્તરે છે. પણ રાજકીય વર્તુળોમાં જે રીતે આ વાત વહેતી થઈ છે તેથી લોકોમાં ભારે ગભરાટ અને અસલામતીની ભાવના જન્માવી છે. ઈરાન સામેના યુદ્ધમાં જ્યારે અમેરિકાને એક મજબૂત નેતૃત્વની જરૂર છે, ત્યારે ટ્રમ્પનું આ પગલું વિરોધ પક્ષો અને સામાન્ય લોકો માટે પણ ચર્ચાનો વિષય બન્યું છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ટ્રમ્પ પોતાના જ વફાદાર સાથીઓ પરથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે અથવા તો તેમની પાછળ
કોઈ એવી રણનીતિ છે જે અત્યારે કોઈને સમજાતી નથી. ખાસ કરીને હિન્દુ અને ભારતીય સમાજ માટે આ અત્યંત સંવેદનશીલ પળ છે, કારણ કે આ નેતાઓ આપણા ગૌરવનું પ્રતીક છે. જો તેમને કોઈ વ્યાજબી કારણ વગર હટાવવામાં આવે તો તેની સીધી અસર આગામી સમયમાં અમેરિકામાં વસતા કરોડો ભારતીયોના મનોબળ પર પડશે. અત્યારે વ્હાઇટ હાઉસમાં જે ખટપટ ચાલી રહી છે તે અમેરિકાના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળી છે. એક તરફ દુશ્મન દેશ સાથે લડાઈ છે, બીજી તરફ ઘરના આંગણે આંતરિક વિખવાદ વધતો જાય છે. ટ્રમ્પની આ આક્રમક નીતિ અને અણધાર્યા નિર્ણયો શું અમેરિકાને મજબૂત બનાવશે કે પછી તેને વધુ અરાજકતા તરફ ધકેલી દેશે? તે એક બહુ મોટો પ્રશ્ન છે. આ સમાચારની દરેક પળ ઉપર અમારી નજર રહેશે. અમે તમને અપડેટ આપતા રહીશું કે શું ખરેખર કાશ પટેલ અને તુલસી ગાબાર્ડ જેવા આપણા સિતારાઓ પર તવાઈ આવશે કે પછી એ માત્ર અફવા સાબિત થશે. આ કપરા સમયમાં આપણી એકતા જ આપણી તાકાત છે, અને એટલે જ અમે આ સમાચાર તમારી સમક્ષ લાવ્યા છીએ, જેથી તમે સતર્ક રહો અને દેશમાં બની રહેલી આ મોટી હલચલ વિશે માહિતગાર રહો. આશા છે કે ન્યાય અને યોગ્યતાના આધારે જ નિર્ણયો લેવામાં આવશે અને આપણા નેતાઓનું સન્માન જળવાઈ રહેશે. દોસ્તો, તમે આ વિડીયોને એટલો શેર કરો કે ટ્રમ્પ સુધી આ વિડીયો પહોંચે અને ટ્રમ્પ તેના નિર્ણયોમાં બદલાવ લાવે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં ક્યારેય તમે એવા ન્યાયની કલ્પના કરી છે જે તમારી ભાષા અને તમારા સંસ્કારોને સમજતો હોય? જ્યારે કોઈ પરિવાર વર્ષોથી અમેરિકામાં વિઝા કે ગ્રીન કાર્ડની આશામાં બેઠો હોય અને કાયદાની આંટીઘૂંટીમાં તેનો શ્વાસ રૂંધાતો હોય, ત્યારે ન્યાયના સિંહાસન પર આપણા જ લોકો બેસે તે કેટલી ગર્વની વાત છે. આજે અમેરિકાના હૃદય સમાન વોશિંગ્ટનથી એક એવા સમાચાર આવ્યા છે જે હજારો ભારતીય અને ગુજરાતી પરિવારોના આંસુ લૂછીને આશાનું નવું કિરણ જગાડશે. આ સફળતા પાછળનું રહસ્ય અને આપણા તેજસ્વી સિતારાઓની સફર જાણીને તમારું હૃદય ગૌરવથી ભરાઈ જશે. અમેરિકાના ન્યાય વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા અત્યારે એક અત્યંત સકારાત્મક અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેણે સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોનું માન વધાર્યું છે. તાજેતરમાં 11 માર્ચ 2026 ના રોજ વોશિંગ્ટન ડીસીના ભવ્ય ડીઓજે ગ્રેટ હોલ ખાતે એટર્ની જનરલ પેમ બોન્ડી દ્વારા 42 નવા ઇમિગ્રેશન જજોની નિમણૂક માટે સોગંદ વિધિ કરવામાં આવી હતી. અને આ સમાચારની વ્યાપક કવરેજ એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ જોવા મળી રહી છે. આ 42 જજોમાં સૌથી ગૌરવની વાત એ છે કે 4 ભારતીય મૂળના અમેરિકન કાયદાવિદોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ડિમ્પલ ગુપ્તા, અનુપ્રિયા કૃષ્ણા રેવતી, મુનીર અને આકાશ બી વ્યાસ જેવા તેજસ્વી નામ સામેલ છે. આ ઐતિહાસિક પળના સાક્ષી EOIRના ડાયરેક્ટર ડેરેન માર્ગોલિન પણ બન્યા હતા. આ નિમણૂકો પાછળનો મુખ્ય હેતુ ઇમિગ્રેશન કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ પડેલા કેસોના ભરાવાને ઘટાડવાનો છે. ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં 3.80 લાખથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે, અને એટર્ની જનરલ પેમ બોન્ડીએ સ્પષ્ટ કર્યું છે કે આ નવા જજ રાજકારણને બાજુ પર રાખીને માત્ર કાયદાના આધારે જ નિર્ણયો લેશે. આ ચારેય ભારતીય જજ માર્ચ 2026 થી કેસ સાંભળવાનું શરૂ કરશે, જેનાથી વિઝા, અસાઇલમ અને ડિપોર્ટેશન જેવા સંવેદનશીલ કેસોમાં હવે વધુ ઝડપી અને પારદર્શક નિર્ણયો આવશે. આપણા ગુજરાતી સમાજ માટે આ સમાચાર બહુ જ મહત્વના છે, કારણ કે આ જજ આપણી સાંસ્કૃતિક સમજ ધરાવે છે, જે ન્યાયની પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ લાવશે. આ 4 દિગ્ગજોના અનુભવ પર નજર કરીએ તો ડિમ્પલ ગુપ્તાની નિમણૂક વર્જિનિયાની એનાન્ડેલ ઇમિગ્રેશન કોર્ટમાં કરવામાં આવી છે, જેમણે શિકાગો યુનિવર્સિટી અને હાર્વર્ડ લો સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું છે, અને તેઓ CIA તેમજ US સેનેટ જ્યુડિશિયરી કમિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં બહોળો અનુભવ ધરાવે છે. બીજા જજ અનુપ્રિયા કૃષ્ણા વર્જિનિયાની જ સ્ટર્લિંગ ઇમિગ્રેશન કોર્ટમાં પોતાની સેવાઓ આપશે, જેમણે ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી અને જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી
લો સ્કૂલમાંથી કાયદાનું ઉચ્ચ જ્ઞાન મેળવ્યું છે અને યુએસ સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનમાં 7 વર્ષનો અનુભવ ધરાવે છે. ત્રીજા જજ રેવતી મુનીર હ્યુસ્ટનની જેફરસન સ્ટ્રીટ ઇમિગ્રેશન કોર્ટમાં નિમણૂક થઈ છે, જેમણે આઈસ અને યુએસસીઆઈએસમાં 20 વર્ષથી વધુનો લાંબો સમય વિતાવ્યો છે અને ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન સર્વિસમાં પણ આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ તરીકે કામ કર્યું છે. જ્યારે ચોથા જજ આકાશ બી વ્યાસ શિકાગો ઇમિગ્રેશન કોર્ટમાં પોતાની ફરજ બજાવશે, જેઓ અગાઉ આઈસમાં આસિસ્ટન્ટ ચીફ કાઉન્સિલ તરીકે સેવા આપતા હતા અને કુક કાઉન્ટી સ્ટેટ એટર્ની ઓફિસમાં પણ 16 વર્ષ સુધી સેવા આપી ચૂક્યા છે. આ ચારેય પ્રતિભાઓએ સાબિત કરી દીધું છે કે મહેનત અને પ્રામાણિકતાથી અમેરિકાની ન્યાય વ્યવસ્થાના સર્વોચ્ચ શિખરો પર સર કરી શકાય છે. આ નિમણૂકોથી ઇમિગ્રેશન કોર્ટના બેકલોગમાં ઘટાડો થશે અને જે પરિવારો વર્ષોથી અનિશ્ચિતતામાં જીવતા હતા તેમને હવે ઝડપથી ન્યાય મળશે. ખાસ કરીને જે ગુજરાતીઓ મોટેલ કે અન્ય વ્યવસાયો સાથે જોડાયેલા છે અને પોતાના સગાઓને સ્પોન્સર કરે છે તેમના માટે આ જજોની હાજરી એક આશીર્વાદ સમાન સાબિત થશે, કારણ કે હવે કાયદાકીય પ્રક્રિયામાં વધુ ગંભીરતા અને સાંસ્કૃતિક સમજણ જોવા મળશે. આ સફળતા એ માત્ર આ 4 વ્યક્તિઓની નથી, પણ તે આખા ભારતીય ડાયસ્પોરાની જીત છે, જે અમેરિકાના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. માર્ચ 2026નો આ સમયગાળો ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે દોસ્તો, કારણ કે આપણા પોતાના લોકો હવે અમેરિકામાં ન્યાયના રક્ષક બન્યા છે, જે લાખો ઇમિગ્રન્ટ્સના જીવનમાં નવો પ્રકાશ ફેલાવશે. આ ઐતિહાસિક સિદ્ધિ આપણા સૌ માટે ગૌરવની વાત છે અને તે સાબિત કરે છે કે યોગ્ય તક મળે તો ભારતીય પ્રતિભા વિશ્વમાં કોઈ પણ સ્તરે ચમકી શકે છે, એટલું જ નહીં ડંકો પણ વગાડી શકે છે. દોસ્તો, આ 4 જજોની હવે આગામી દિવસોમાં અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજવશે. દોસ્તો, દરેક ગુજરાતી, દરેક ભારતીય સુધી આપણા આ 4 જજની નિમણૂકનો વિડીયો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.